ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। વેરહાઉસમાં રાખવામાં આવેલો રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। કુલ 7 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઝપેટમાં નજીકમાં રહેલું એક ટેન્કર પણ આવી જતા તે બળીને ખાખ થઈ ગયું હતું। આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ જ સામે આવશે। હું વિરલ વસાવા, મામલતદાર વાગરા। આપણે સ્થળ પર ઊભા છે વાવ ગામ, અને હાલ આપણે જોઈ રહેલા છે ત્યાં સુધી આગ લાગી છે। આગ લાગવાનું સ્થળ છે આપણો કંપની છે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, અને સવારના સુમારે આગ લાગી છે। કારણ આપણને હજુ જાણ થઈ નથી, પરંતુ હાલ આગ ઓલવવા માટે સ્થળ પર આપણા ફાયર ફાઇટર અને પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા માટે અને મામલતદાર કચેરી વહીવટીતંત્ર તરફથી અમે હાજર છે। હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે। એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી। હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ। અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે। હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી। આગ લાગી ત્યારે અહીંયા આગળ કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો ના કોઈ જાનહાનિ છે નહીં। વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:30 વાગ્યાના સમયમાં આગ લાગી હતી। ગામમાં ભયનો માહોલ હતો। કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે। અને અમારે પોલીસ સ્ટેશને 10 થી 2 લગભગ 5-6 ફોન કર્યા, પણ કોઈ હરખો જવાબ નહીં, કોઈ મતલબ આવ્યા નહીં। અને એ તો મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં।